આ દીકરીને જદી લગ્ન કરવાના થાય, આનું કરવાનું થાય કે આનો કરિયાવર કરવાનું થાય કે જે કાંઈ થાય, 1 રૂપિયાથી માંડીને 1 કરોડ સુધીનું તમારે કરવાનું. એક રૂપિયા આવીને માળના મંડળમાં આવીને લઈ જજો. જો ભાઈ બહેન બેહી ન જાવ માળ મળે નથી. જય માતાજી મિત્રો, દીપક ચુડાસમા દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે તાવાના હજાર રૂપિયા લેશે અને એ બધા પૈસા ક્યાં નાખે છે એવો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે સતુભાઈએ ફરી એકવાર એક દીકરીને 1 રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવા માટે અને તેમને આજીવન માટે જે પ્રસંગો ઉજવે કે જેમ કે લગ્ન છે, આણું છે, અથવા તો તેમની જે પણ જીવન જરૂરિયાતની જે પણ પ્રસંગ ઉજવે એમાંથી 1 રૂપિયાથી લઈને 1 કરોડ સુધીનો ખર્ચ થાય તો પણ માળવાળા મેલડીમાની જગ્યામાંથી લઈ લેવા એવું માતાજીના ખોળે માતાજી આવીને સતુભાને કહ્યું છે. ત્યારે તમારું શું કહેવું છે આ ઘટના વિશે તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને એવા લોકોના મોં બંધ થઈ ગયા છે કે જે એવું કહેતા હતા કે પૈસા ખાય છે અને આવું કરે છે. આ પહેલાં પણ 2 દીકરીઓને 21 લાખ આપ્યા હતા અને હવે આ દીકરીને આવું કહેતા વિરોધીઓના મોં બંધ થઈ ગયા છે. અને તમારું શું કહેવું છે આના વિશે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને તમે પણ મેલડીમાને માનતા હોય તો જય માં મેલડી.